હાલ અમદાવાદને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના હરિપુરાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મધ્યપ્રદેશથી ગોંડલ જતી એક ખાનગી બસ પલટી ખાઈ જવાને લીધે ચીચાચીસ મચી ગઈ હતી અને આ ભયંકર અકસ્માતમાં 20થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ સામે આવી રહ્યા છે અને મળતી માહિતી અનુસાર ઇજાગ્રસ્ત યાત્રીઓને સારવાર અર્થે ધંધુકામાં આવેલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ બસ એક ખાનગી કંપનીની માલિકીની હતી જે અમદાવાદના હરિપુરા નજીક પલટી ખાઈ ગઈ હતી અને બસમાં સવાર લોકો મધ્યપ્રદેશથી નીકળીને ગુજરાતના ગોંડલ જઈ રહ્યા હતા અને ધંધુકા ફેદરા રોડ પર આ અકસ્માત સર્જાયો હતો। તેમાં શ્રમિક મુસાફરો મુસાફરી કરી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે। વહેલી સવારે હરિપુરા પાટિયા નજીક આ અકસ્માત સર્જાયો હતો અને બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી રહી છે। બીજી બાજુ ગુજરાત સરહદે માઉન્ટ આબુ જતી એક ટ્રાવેલ્સ બસ પર પથ્થરમારા કરાયાની ઘટના બનતા પેસેન્જરમાં ભય ફેલાયો હતો। આ એક એવી બસ હતી જેમાં એસી ફિટિંગ કરેલું હતું અને સમય સૂચકતા વાપરી ડ્રાઈવરે બસ ભગાડતા મુસાફરોનો જીવ બચી ગયો હતો। બસ પર પથ્થરમારો કરવાની ઘટનાના બચના જે કાચ પણ તૂટી ગયા હતા। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।